નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર વનરક્ષક બીટ ગાર્ડને લગતી મહત્ત્વની અપડેટ જોવાની છે। જ્યાં મિત્રો આ સમાચાર સાંભળીને ઉમેદવારોને પણ ઘણી રાહત થઈ છે, કારણ કે વનરક્ષક બીટ ગાર્ડની જે રિવાઇઝડ ફાઇનલ આન્સર કી જાહેર થવાની હતી તે આખરે થઈ ચૂકી છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા એક ગઈકાલે માહિતી આપવામાં આવેલી હતી કે પ્રિય ઉમેદવાર મિત્રો, વનરક્ષક વિભાગની જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની રિવાઇઝડ ફાઇનલ આન્સર કી મતલબ કે પ્રોવિઝનલ આન્સર કી આવી, તેમની અંદર સુધારા વધારા કરીને ફાઇનલ આન્સર કી આપવામાં આવી। ત્યારબાદ ફાઇનલ આન્સર કીની અંદર પણ સુધારા વધારા કરવામાં આવ્યા અને રિવાઇઝ ફાઇનલ આન્સર કી આપવામાં આવશે અને તેના માટે 15 જુલાઈ એટલે કે આજનો દિવસ આપવામાં આવેલો હતો। 15 જુલાઈ સોમવારે સાંજે 7 વાગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તેવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું હતું। પરંતુ તમને અહીંયા જણાવી દઈએ કે આ આન્સર કી છે તે 7 વાગ્યાના બદલે 5 કલાક વહેલી જાહેર કરી દેવામાં આવેલી છે। જ્યાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે અત્યારે ચેક કરી શકો છો, કારણ કે ફાઇનલ આન્સર કી છે તે 2 વાગ્યાની મુકાઈ ગઈ છે। 7 વાગ્યા સુધી ઉમેદવારોને રાહ ન જોવી પડે એટલા માટે 2 વાગ્યાની આન્સર કી છે તે મૂકી દીધી છે। તો જે ઉમેદવાર મિત્રોને ફોરેસ્ટ બીટ ગાર્ડની રિવાઇઝડ ફાઇનલ આન્સર કી ચેક કરવી હોય તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે તેમને ઓપન કરી આ જગ્યાએ પોતાનો કન્ફર્મેશન નંબર અને અહીંયા પાસવર્ડ નાખવાનો રહેશે। પાસવર્ડની અંદર તમારે તમારી જન્મ તારીખ જ નાખવાની છે। જન્મ તારીખમાં DD, MM અને YYના ફોર્મેટમાં એડ કરવાની રહેશે। ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ દેખાય તે કેપ્ચા કોડ અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે અને લોગિન કરવાનું રહેશે। જેવા તમે લોગિન કરશો એટલે તમને તમારું પેજ મળી જશે, લોગિન થઈ જશો। લોગિન થયા બાદ રિવાઇઝડ ફાઇનલ આન્સર કીનો તમને એક ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું। ક્લિક કરી અને તમે તમારી ફાઇનલ આન્સર કી છે તે ડાઉનલોડ કરી શકો છો। તેમની અંદર કેટલા પ્રશ્નોમાં સુધારા વધારા થયા તે તમારા પ્રશ્નપત્રની અંદર જ તમને જોવા મળી જશે અને કુલ સાચા કેટલા પ્રશ્નો પડ્યા, કુલ કેટલા ખોટા પડ્યા, તેવી રીતે તમે તમારા માર્કની ગણતરી પણ કરી શકો છો। આ રીતે તમારે જે રિવાઇઝડ ફાઇનલ આન્સર કી ડિક્લેર કરવામાં આવી તે તમે ચેક કરી શકો છો। અને વાત કરીએ ફાઇનલ પરિણામ ક્યારે આવી શકે છે, જ્યાં મિત્રો ઘણા ટાઈમ પહેલાં હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું હતું કે 15 જુલાઈ સુધીમાં ફાઇનલ આન્સર કી ડિક્લેર થઈ જશે। ત્યારબાદ થોડાક જ દિવસોમાં ફાઇનલ પરિણામ છે તે ડિક્લેર કરવામાં આવશે। ફાઇનલ પરિણામ મતલબ કે કયા કયા ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવે છે તેમનું એક મેરિટ લિસ્ટ તૈયાર કરીને બોલાવવામાં આવશે। તો તે મેરિટ લિસ્ટ પણ ટૂંક જ સમયમાં બની શકે કે તૈયાર થઈને ઉમેદવાર સમક્ષ રજૂ કરી દેવામાં આવે, એટલે કે વધીને 2 થી 3 દિવસની અંદર ફાઇનલ પરિણામ છે તે પણ આવી જવાની પૂરેપૂરી સંભાવના છે તેવું હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું હતું। તદુપરાંત વનરક્ષક બીટ ગાર્ડને લગતી તમામ અપડેટ ચેનલના માધ્યમથી, વિડીયોના માધ્યમથી તમારા સુધી જરૂરથી પહોંચતી રહેશે। માટે ખાસ કરીને હજી સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।